અમેરિકાના ડલાસ વિસ્તારમાંથી એક એવી હૃદયસ્પર્શી અને અત્યંત લાગણીશીલ ખબર સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સાબિત કરી દીધું છે કે સંસ્કાર અને પરિવાર પ્રત્યેનો પ્રેમ ગમે તે દેશમાં હોય તે ક્યારેય ભૂંસાતો નથી. આ વાત છે 18 વર્ષના રિયાન મિસ્ત્રીની, જે અમેરિકાની ધ વેસ્ટ વુડ સ્કૂલનો એક તેજસ્વી સિનિયર વિદ્યાર્થી છે. રિયાને પોતાના હાઈસ્કૂલના અભ્યાસના સૌથી મહત્વના અને આઇકોનિક પ્રસંગ એટલે કે સિનિયર પ્રોમ નાઇટ પર કંઈક એવું કર્યું જેની કલ્પના તેના કોઈ પણ સહપાઠી કે મિત્રએ કરી નહોતી. સામાન્ય રીતે અમેરિકામાં પ્રોમ નાઇટ પર યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ, ક્લાસમેટ કે ખાસ મિત્રો સાથે જવાનું પસંદ કરતા હોય છે અને આ એક બહુ મોટી પરંપરા ગણાય છે. પણ રિયાને આ સ્થાપિત પરંપરાને બહુ જ સુંદર રીતે તોડીને પોતાની બે વહાલી દાદીઓને પોતાની પ્રોમ ડેટ તરીકે સાથે લઈ જવાનું નક્કી કર્યું. રિયાન પ્રેમથી તેમને બા અને માં કહીને બોલાવે છે અને તેના મતે આ અનોખો નિર્ણય લેવો તેના માટે બહુ જ સરળ હતો, કારણ કે આ બંને વૃદ્ધ મહિલાઓએ તેને નાનપણથી ઉછેરવામાં, તેને સાચા સંસ્કારો આપવામાં અને આજે તે જેવો પણ એક આત્મવિશ્વાસથી ભરપૂર યુવાન છે તેવો ઘડવામાં બહુ જ કેન્દ્રીય અને પાયાની ભૂમિકા ભજવી છે. ડલાસના સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન WFA દ્વારા આ અનોખી જોડીની કહાની અને પૌત્રના અદ્ભુત ત્યાગની વાત સૌ પ્રથમ દુનિયા સમક્ષ લાવવામાં આવી અને જોતજોતામાં સમાચાર સમગ્ર અમેરિકા અને ભારતીય સમાજમાં ચર્ચાનો વિષય બની ગયા. પ્રોમ નાઇટની એ સાંજ ખરેખર બહુ જ અદ્ભુત અને ગર્વ લેવા જેવી હતી, કારણ કે રિયાનની એક દાદી મૂળ ભારતની છે અને બીજી દાદી પૂર્વ આફ્રિકાથી છે. આ બંને દાદીઓએ પોતાની આખી જિંદગીમાં ક્યારેય અમેરિકન હાઈસ્કૂલની પ્રોમ નાઇટ જેવો પ્રસંગ જોયો નહોતો. એટલે કે પૌત્રના કારણે આ તેમના જીવનની પણ પહેલી પ્રોમ નાઇટ બની ગઈ. બંને દાદીઓ બહુ જ સુંદર અને પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાના લાડકવાયા પૌત્ર સાથે આ વાર્ષિક કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યારે રિયાન બ્લેક સૂટમાં સજ્જ થઈને આ બંને વડીલોના હાથ પકડીને હાઈસ્કૂલના ઇવેન્ટ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં હાજર તમામ લોકોની નજર માત્ર તેમના પર જ અટકી ગઈ હતી. સોશિયલ મીડિયા અને લોકલ ટેલિવિઝન ચેનલો પર આ ત્રણેયના નિખાલસ સ્મિતવાળા ફોટો અત્યારે બહુ જ રેઝોનેટ થઈ રહ્યા છે. રિયાનના આ નિર્ણયની પ્રશંસા માત્ર એટલા માટે નથી થઈ રહી કે તેણે એક સામાન્ય પરંપરા તોડી છે, પણ પ્રશંસા એટલા માટે છે કે તેણે અમેરિકાના એક સૌથી મહત્વના માઇલસ્ટોન પર ઊભા રહીને પણ પોતાના સાંસ્કૃતિક મૂળિયા અને પારિવારિક ગૌરવને બહુ જ ગર્વ સાથે દુનિયા સામે રજૂ કર્યું છે. રિયાને રિપોર્ટર્સ સાથે વાત કરતા બહુ જ પરિપક્વતા સાથે જણાવ્યું કે જે મહિલાઓએ મને આ દુનિયા બતાવી અને મને મોટો કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, તેમનું સન્માન કરવું તે જ મારા માટે કોઈ પણ ફેશન કે પરંપરાને અનુસરવા કરતાં હજારો ગણો વધુ મહત્વનું છે. આ એક નાનકડા પણ બહુ જ અર્થપૂર્ણ જેસ્ચરે ભારતીય અમેરિકન સમાજના હૃદયને ઊંડાણપૂર્વક સ્પર્શી લીધું છે, કારણ કે આપણી સંસ્કૃતિમાં દાદા દાદી માત્ર સંતાનોની સાચવણી જ નથી કરતા, પણ તેઓ બાળકોના માનસિક અને સાંસ્કૃતિક ઉછેરમાં બહુ મોટું યોગદાન આપે છે અને પારિવારિક મૂલ્યોને નવી પેઢીમાં રોપે છે. રિયાનનો આ પ્રેમ અને વડીલો પ્રત્યેનો આદર તે વાતનું જીવંત પ્રતીક છે કે આજના આધુનિક અને પશ્ચિમી યુગમાં પણ જો યુવાનો ઈચ્છે તો તેઓ પોતાના વડીલોને માન આપીને તેમને પોતાની દુનિયા અને ખુશીઓનો ભાગ બનાવી શકે છે. આ ઘટનાએ માત્ર ડલાસમાં જ નહીં પણ આખા વિશ્વમાં વસતા ભારતીયોને એક મજબૂત સંદેશ આપ્યો છે કે તમે ગમે તેટલા ભણી લો કે ગમે તેવા શક્તિશાળી દેશમાં સેટલ થઈ જાઓ, પણ તમારા પાયા અને તમારા વડીલોના આશીર્વાદને ક્યારેય ભૂલવા ન જોઈએ. પ્રોમ નાઇટની આખી રાત્રે રિયાનની બંને દાદીઓના ચહેરા પર જે ગૌરવ અને સંતોષનું સ્મિત હતું તે દુનિયાના કોઈ પણ મોંઘા ઘરેણા કરતાં વધુ ચમકી રહ્યું હતું, કારણ કે તેમને માટે આ માત્ર એક ડાન્સ પાર્ટી નહોતી, પણ તેમના પૌત્ર દ્વારા જાહેર મંચ પર આપવામાં આવેલું સૌથી મોટું સન્માન હતું. રિયાને સાબિત કરી દીધું છે કે સાચી ખુશી અને સાચી સફળતા ત્યારે જ મળે છે
જ્યારે તમે તમારા સુખના સમયમાં તમારા વડીલોનો હાથ પકડી રાખો. અત્યારે આ ઘટનાની ચર્ચા દરેક ભારતીય ઘરમાં થઈ રહી છે અને વાલીઓ પણ રિયાનના આ ઉમદા ઉદાહરણને ટાંકીને પોતાના બાળકોને કહી રહ્યા છે કે આને જ સાચું શિક્ષણ કહેવાય. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને દરેક ભારતીય વિદ્યાર્થીને મારી વિનંતી છે કે તમારા ઘરમાં જો વડીલ હોય તો એ વડલા જેવા વડીલને સાથે રાખો, ભાવ આપો, પ્રેમ આપો, સન્માન આપો, કારણ કે એ જ સાચી ભારતીય સંસ્કૃતિ છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી, તમામ ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.